બિલ્ડરના પાપે નરકાગાર બનેલી સોસાયટીનો આક્ષેપ, વિસનગરમાં મહિલાઓનો ફાટ્યો આક્રોશ। વિસનગર શહેરમાં બિલ્ડરના કથિત બેદરકાર, માટી પુરાણ અને ભારે વાહનોની અવરજવરના કારણે અનેક સોસાયટીના રહીશો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બનતા, પાણીની લાઈનો તૂટી જતા અને ગટર વ્યવસ્થા ખોરવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને મહિલાઓએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરતા સમગ્ર મામલો હવે રાજકીય રંગ પણ લેતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ એક બિલ્ડર દ્વારા ચાલી રહેલા માટીકામ માટે દરરોજ 50 ટનથી વધુ વજન ધરાવતી ભારે લોડિંગ ગાડીઓ આઈવા સોસાયટી વિસ્તારના રસ્તાઓ પરથી પસાર થાય છે। ભારે વાહનોના દબાણના કારણે રસ્તાઓ તૂટી પડ્યા છે, તેમજ પ્રેશર પાઇપ લાઈનો વારંવાર ફાટી જતા પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। દેવર્ષિ બંગલોઝ, પ્રભુનગર, રોનક પાર્ક, સફર બંગલોઝ, દેવર્ષિ વિભાગ 2, મન બંગલોઝ, રાજવિલા, સોપાન અને સામવેદ જેવી 10થી વધુ સોસાયટીઓમાં કાદવ કીચડ અને ગંદા પાણીના ખાબોચિયા સર્જાતા 1000થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। રહીશોનું કહેવું છે કે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા કે પાણી ભરવાની સમસ્યા દૂર કરવાની જગ્યાએ ભરાયેલા પાણીમાં લપ્પી નાખવામાં આવતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે। ગંદકી અને દુર્ગંધિત સોસાયટી નરકાકાર જેવી બની ગઈ હોવાનું મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું। આ મામલે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। વિસ્તારના પૂર્વ ભાજપ કોર્પોરેટરે પણ સ્વીકાર્યું કે ભારે વાહનોના કારણે જ પાણીની લાઈનોને નુકસાન થઈ રહ્યું છે અને આ અંગે સ્થાનિક ધારાસભ્ય તથા ચીફ ઓફિસર સુધી રજૂઆત કરવામાં આવી છે। વિસનગરમાં તાજેતરમાં જ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 36માંથી 36 બેઠકો મળ્યા બાદ હવે શહેરમાં ઊભી થયેલી આ સ્થિતિને લઈને લોકોમાં સત્તાધીશો સામે પણ નારાજગી દેખાઈ રહી છે। મહિલાઓ દ્વારા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે। અહેવાલ વસીમ મંસૂરી સાથે પ્રકાશ સોની, વિસનગર। હું પિંકીબેન બોલું છું, બરાબર, દેવર્ષિ બંગલોઝ માંથી બોલું છું। મારી એક જ પ્રોબ્લેમ છે કે આ રોડ સરખો કરાવે, ડમ્પર બંધ કરાવે। છેલ્લા 7 દિવસથી બહુ જ હેરાન થઈ ગયા છે। 24 કલાક ડમ્પર ચાલુ છે। જેના ત્યાં બિલ્ડિંગ જે મકાનો બને છે એની જોડે રજૂઆત કરો કે ભાઈ આ ડમ્પર બંધ કરો। જો રોડ તૂટી જાય છે, ગટર કનેક્શન તૂટી ગયા છે, પાણીનું કનેક્શન તૂટી ગયું છે, બધું તૂટી ગયું, જવાબદારી કોણ? એમાં આ વચ્ચે 3 દિવસ પહેલા પાણી છોડ્યું હતું એ લોકોએ, જેમાં જે નળવાળા છે નગરપાલિકામાંથી પાણી છોડી એમાં જે કિચડ થઈ ગયો, એ લોકો ટ્રેક્ટર વાળે માટી ચીકણી નાખી દીધી, એને લીધે પ્રોબ્લેમ બધી ઊભી થઈ ગઈ। ઊભી થઈ ગઈ એટલે ચિકાસ તો વળી ગયો, એ પછી બીજે દિવસે પ્રોબ્લેમ એ થઈ કે લોકો ટપાટા બધા પડવા જ માંડ્યા છે। 24 કલાકમાં 20 થી 25 જણ પડ્યા। એક જણનો હાથ ફ્રેક્ચર થઈ ગયો, એકનો પગ ભાગી ગયો, એક જણ એક્ટિવામાં પડ્યા, કોઈક છોકરી પડી, કોઈક ભાઈ પડ્યા, કોઈક દાદા પડ્યા। હવે એ બધાની જવાબદારી કોણ લેશે? જે કોન્ટ્રાક્ટર થોડી જવાબદારી લેશે? અમારે કોને કહેવા જવાનું? નગરપાલિકામાં રજૂઆત કરીએ, કોઈ સરખો જવાબ નથી આપતા। અમારી ફરિયાદ અમે કોને કહીએ? આ રોડ તોડી દીધા છે, જે સારા હતા એ તૂટી ગયા છે, એની કોઈ જવાબદારી નથી। નવા તો બનતા બનશે। 5 વર્ષથી અમે જોઈએ છે કે 5 વર્ષથી રોડ બનવાની કોશિશ છે, બરાબર, રોડ પાસ થઈ ગયા, આ બધું થઈ ગયું છે, અમે સાંભળીએ છીએ, પણ બધા એમ કે પહેલા ગટર કનેક્શન આવશે, પછી પાણી કનેક્શન આવે, પછી રોડ બનશે, પણ ક્યારે બનશે? અમે તો વર્ષથી 25 વર્ષથી અમે અહીંયા છીએ, 25 વર્ષથી અમે આ રોડ એક જ જોઈએ છે, એ જ એંગલમાં છે। કોઈ રિપોર્ટ તો છે જ નહીં આનો। કાં તો કોકનો રોડ તૂટી ગયો, કોકની ગટર કનેક્શન તૂટી ગઈ। નગરપાલિકા બી શાંત થઈ ગયા છે કે હવે અમે કંટાળી ગયા છીએ દેવર્ષિ માંથી। ડમ્પર બંધ કરાવી દો, બસ આ જ રજૂઆત છે।